તે વિશ્વના ભોગથી જ માયામાં ડૂબે છે. અહીં માત્ર ભોગેચ્છાના બદલે માત્રા સ્પર્શેચ્છયા પદ મૂકી શબ્દ વ્યંગનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ એ છે કે મહાઘાતકીનો સ્પર્શ કરવો પણ યોગ્ય નથી. કોઈ ખૂન કરીને આવ્યું હોય ને એને તમે અડી જાઓ ને તોય તમે પાપમાં પડો. આપણામાં અપરાશનું કેમ છે? હવે બહારથી કોઈ આવ્યું, એ કોઈ યારે ઝઘડો કરીને આવ્યો કે કંઈ ખોટું ખાઈને આવ્યું, હવે એ આપણને અડે તો એના સ્પંદનો આપણામાં આવ્યા તો આપણે સેવામાં હાથ પવિત્ર કરતા હોઈએ તો આપણે છોવાઈ જાય કે નહીં? પછી આપણામાં એ ભાવ ન રહે. આપણે વલ્લભકુળને ચરણ સ્પર્શ કરીએ કે એ જે ભાવ અંદર ઠાકોરજીને સાબરીજી માટે વિચારતા હોય તો એ ભાવ આપણામાં આવે. આપણે વૈષ્ણવ મળે એકબીજાને તો ભેટે છે કે આપણે અસારવા જઈએ તો કેટલા બધા વૈષ્ણવ રાહ જોતા હોય કે આવશે કે નહીં આવે, અને બધા ભેટે છે. તો એ બધાની અંદર ભાવ ભેટવાનો શું છે કે હા તમે આવ્યા અમને ગમ્યું, અને હું ભેટું તો હું શું કામ રાજી થાઉં કે તમે આટલે બધે દૂરથી અને મારી જેવા ક્ષુલક માણસોને, તુચ્છ માણસને મળવા આવ્યા. મારી કોઈ લાયકાત નથી, તમે બધા ભેગા થઈને મારી લાયકાત ન હોવા છતાંય તમે મને પ્રેમ કરો છો. તો ભેટીએ છીએ એટલે, અને એના હૃદયમાં બિરાજતા ઠાકોરજી અને આપણા હૃદયમાં બિરાજતા ઠાકોરજી એકબીજાને મળે એટલે વૈષ્ણવ ભેટશે. કોઈ દિવસ વૈષ્ણવોએ એકબીજાને પગે ન લગાય. ઘણા પગે લાગવા આવે ને એ ખોટું કરીએ છીએ. પગે હંમેશા વલ્લભકુળને જ લગાય. વૈષ્ણવ ભલે ગમે હોય, તમે એને ભેટો ને એટલે ઓલા વૈષ્ણવે રાજી થાય, પ્રસન્ન થાય, અને તમે પ્રસન્ન થાવ. તો અહીંયા કહે છે કે જેમ મહાઘાતકીનો સ્પર્શ કરવો પણ યોગ્ય નથી, એમ વિષયોનો સ્પર્શ કરવાની ઈચ્છા પણ મનથી તમે વિષયોને વિચારો ને કે નાના હોઈએ કોલેજમાં ને એમ વિચારીએ કે આ છોકરી સારી છે, મારે એને મળવું જ, મળ્યા નથી, બેને કોઈ સંબંધ નથી, પણ મનથી તો વિષયોનો ભોગ કર્યો ને તમે, તો એનોય દોષ અમને લાગ્યા વિના રહેતો નથી. ભગવત લીલાનું જ્ઞાન સાંભળે છે એટલે વિષયોની વાતોનું શ્રવણ નહીં કરે. અહીંયા આપણે અત્યારે ભગવત લીલા કરીએ છીએ, ઠાકોરજી બિરાજે છે. હવે કોઈ આવીને આપણને એમ કે ઈલાબેન જુઓ બહાર, પણ આપણે એની અસર શું કામ નહીં થાય એ વિષયની? કારણ કે અહીંયા ભગવત લીલા ચાલે છે ને, એ સ્પંદનો છે, એ વમળો છે, એ ચારે બાજુ એ વાતાવરણ છે, આની અંદર એની સુગંધ છે. એટલે તમે વિષયોમાં જ્યાં સુધી ભગવત લીલાના ગુણાનુવાદ થાય છે ત્યાં સુધી તમે એમાં પડશો નહીં. એટલે જ કહ્યું છે સેવાયામ વા કથાયામ વા. સેવામાં હાથ પવિત્ર કરી લીધા, અનુસર થયું તો હવે ભગવત નામ લ્યો, હવે સત્સંગ કરો. જો તમે પાછા સંસારમાં જાશો તો તમે ડૂબવાના જ છો. હિંચકે બેઠા હોય અને બાજુવાળા આવે, કેમ હમણાં દેખાતા નથી, તમારું મોઢું છે સોજેલું લાગે છે, વળી પાછા આપણે પંચાત કરો. જો અહીંયા કેવું મીઠું મીઠું મોઢું લઈને ગયા, ઠાકોરજીના ગુણાનુવાદ ને લીલા. હવે ત્યાં પછી તમારે વહુ ક્યાં ગયા? રોજ સાંજે જુઓ ચાલુ થઈ ગયું. એટલે બને ત્યાં સુધી ભગવદ લીલામાં ડૂબેલા રહેશો ત્યાં સુધી વિષયાશક્તિ તમને નડશે નહીં. પણ જો તમે એમાંથી બહાર નીકળ્યા તો વિષયો તમને ચોંટ્યા વિના રહેશે નહીં. એટલે વિષયોમાં ચિત્ત આકૃષ્ટ નહીં થાય. આમ છતાં ચિત્ત વિષયમાં ખેંચાય તો માનવું કે હવે આપણને કોઈ રોગ થયો છે. સરસ મજાના રોટલી, દાળ ભાત, શાક, ખાંડવી, સૂપ, ભાત બધું હોય, અને આપણે જ કીધું હોય કે આ બનાવો, અને રસોડામાં જઈએ ને ખાવાનું મન ન થાય, સમજી જવાનું કે તબિયતમાં કાંઈક તકલીફ છે. તો આટલા બધા ભગવત ગુણાનુવાદ કરવા છતાંય તમને વિષયમાં જવાનું, પંચાત કરવાનું, લોકોમાં વાહ વાહ કરાવવાનું મન થાય. એટલે સમજી જાજો કે હજી તમને આ મહારોગ થયો છે, હવે તમારે બહાર નીકળવું મુશ્કેલ છે. એવી સ્થિતિમાં પરલોકના સાધનમાં પણ સ્થિતિ આયનું તો તમારું બગડશે.
પણ ત્યાંનું બગડશે, કારણ કે પછી તમારે અંતરાય પડી જાય ને. અહીંયા ભગવદ્ લીલા કરીને બહાર જઈને વિષયામાં પડી જાઓ તો તમારા ભગવદ્ લીલામાંય તમારું ચિત્ત ન રહે, પછી તમને યાદ નહીં રહે. ઘણા એમ કે બેન વાંચીએ છીએ તો અમે બધું, પણ યાદ નથી રહેતું, ચિત્ત નથી હોતું. બાબાએ દાખલો આપ્યો તો એ બધાનું વારંવાર આપું કે ઓલા બેન આવ્યા, જે આપની આ 33મી કથા હું સાંભળું છું. એ કે વાહ વાહ. પછી કે હવે માથે હાથ મૂકો, મને કાંઈ યાદ રહેતું નથી. કાંઈક તો યાદ રહે. જે મોબાઈલમાં ફોનમાં વાત કરી, ઓલા મંજીભાઈને ઓળખો? એ કે ઓલો દુબઈવાળો હે? એ કે હા. એ કે 25,000 માયો રોયો, 13 વર્ષ પહેલાં લઈ ગયો, હજી દેતો નથી. એ કે બેન જુઓ, 13 વર્ષ પહેલાં 25,000 લઈ ગયો એ તમને યાદ છે, અને આ 33 કથા રોજ સાંભળો છે, યાદ નથી. તમારું ચિત્ત હજી વિષયોમાં છે, હજી આ કથામાં ગુણાનુવાદમાં નથી. તો જ્યાં સુધી આપણું ચિત્ત ગુણાનુવાદમાં નથી, વિષયોમાં છે, ત્યાં સુધી 33 સાંભળો કે 33 સાંભળીએ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય નો આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, તોય ત્યાંના ત્યાં રહ્યા. એવી દશા. અખાના ચાપકા તો આપણે સ્કૂલમાં હતા પહેલાં આપણે ભણતા ત્યારે બધું બહુ સરસ આવતું હતું. અત્યારે આ છોકરાઓને તો બાપા કાંઈ વાત જ કરો, મને તો અડધા લોકોનું સમજાતું જ નથી. આપણે જે ભણ્યા અખાના ચાપખા જુઓ તમે, પછી આ બધી પેલા કવિતાઓ જુઓ તમે, બધા કવિઓની પેલી, આ લોકોને કશું આવું છે જ નહીં. અકબરને બાબરને ભણે જ રાખો. હવે આ ગીતાજીનું જો છઠ્ઠામાંથી આવ્યું, હું બહુ રાજી થઈ. હજી આપણે અઠવાડિયા પહેલાં જ કીધું કે આ યોગામાં જાય છે તૃપ્તિ, તો ત્યાં ગીતાનું રોજ 5 શ્લોકનું પઠન કરવાનું, અનુવાદ કરવાનો અને પછી ચર્ચા કરવાની. હવે જો બધે આવું વાતાવરણ થશે ને, ઓલું એક છે ને ગીત, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. આ હીરા મોતી ઉગલે એવી આપણી ધરતી છે, કારણ કે અહીંયા રામ પ્રગટ થયા છે, કારણ અહીંયા કૃષ્ણ પ્રગટ થયા છે, કારણ અહીંયા વિવેકાનંદ છે, કારણ અહીંયા રામકૃષ્ણ હંસ છે, કારણ અહીંયા ચારે બાજુ વાતાવરણ ભક્તિમય છે. એટલે આયા સોના. ને પછી જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ये ભારત દેશ. આ છે મારો ભારત દેશ. પણ ક્યારે? જ્યારે આવી રીતે જીવીએ ત્યારે. કદાચિત પ્રવૃત્તિ કરે તો પણ એનાથી રોગ જ પેદા થશે. હવે પરાણે ખાઈએ, આ પિત્ત થયું હોય અને ઓલી ખાંડવી બનાવેલી ખાઈએ, પછી શું કહું, મને ઉલટી જેવું થાય છે. એ બેન પણ તો હખણી રહ્યું હોત તો ન ખાધું હોત તો ના, ખાવું તો છે જ. તો પછી રોગ વધુ થાય, પિત્ત થાય, એટલે વળી તમારે દવા લેવી પડે, વળી 2 દિવસ લાંઘણ કરવું પડે. આ બધાનું કારણ તમારો સ્વભાવ જ છે. તાવ આવ્યો હોય અને ખોરાક લેવામાં આવે, તાવ વધે. જુઓ આમાં કાંઈ હું થોડું જોઈ, એવી જ સ્થિતિ આપણી છે. ભગવત લીલાઓનું શ્રવણ વિષયોનું સાધક નથી. કાં આ અને કાં આ, એક મ્યાનમાં 2 તલવાર ન રહે. એક મોઢેથી ને કાં ભગવદ્ ગુણાનુવાદ થાય અને કાં વિષયોને, કાં પંચાત થાય. હવે નક્કી આપણે કરવાનું જ. ઈલાબેન પંચાત તો બહુ કરી આખી જિંદગી. હવે જે કરવાનું તે કરો મારા વાલા. ભગવત લીલાઓનું શ્રવણ વિષયોનું સાધક નથી. તેથી કદાચ પ્રાપ્ત થાય તો પણ જેનું ચિત્ત ભગવત લીલામાં લાગી ગયું છે તેને મુહુર વારંવાર વર્ણન કર્યા કરે. જેનું મન ભગવત લીલામાં હોય ને, એને કોક આવ્યું હોય ને તો એમ થાય કે આ બંધ કરે ને તો નાની વાત કરી દઉં. પણ એ ક્યારે? જ્યારે વારંવાર તમે સત્સંગ કરો. એક દિવસ ભૂલો નહીં. આજે 10 દિવસ સત્સંગ નહોતો થયો હોસ્પિટલમાં, તો તમને મને કેવું થતું હતું? આમ સાંજ પડે ને, ઓલા સોયા ઘોસેલા હોય ને ચારે બાજુ 10 ડૉક્ટર હોય ને ઓલા મશીનો, મનમાં એમ થાય અરે રે મારા વાલા, આ બધી વ્યથા. પણ ત્યારે કિંમત સમજાણી કે સત્સંગ કરવો ઈલાબેન તમારા બસની વાત નથી.
આ તમારા ઉપર વલ્લભની વિશેષ કૃપા છે, એટલે તમે આ તમારા મોઢાને, તમારી વાણીને સારું બોલી શકો છો. નહીં તો હોસ્પિટલમાં તમે બોલી શકતા હતા? તમારે પાણી પીવું હોય તો એ ધીમેથી કહો, મને કોક પાણી પાજો ને, એટલે ઓલા 2 ચમચી પાણી પાય આપણને હુતા હુતા. જો તમને ઠાકોરજીએ બધી લીલા બતાવી દીધી કે હવે સમજી જાઓ, નહીં તો પછી મારે સમજાવવા પડશે. જે કહ્યું ઘરમાં એ કે આપણે જોબ છોડી દઈએ, ધંધો બંધ કરી દઈએ, પછી છોકરાને વહુનું ચાલતું હોય, એ કે ઘણાય ફરિયાદ કરે. જે હવે અમારું કોઈ સાંભળતું જ નથી, હવે અમારું કોઈ, અમને કોઈ ગણતા જ નથી. જે કે મેં 3 વાક્ય કીધા. એકવાર સમજાવવું, બીજી વાર આગ્રહ રાખવો સમજાવવાનો, અને ત્રીજી વાર આપણે સમજી જવું કે બસ હવે ઈલાબેન, હવે જ બંધ, હવે ચૂપ રહો, હવે આગળ કાંઈ કરશો નહીં, નહીં તો ઘરમાં તમને મજા નહીં આવે ને સામેવાળા નહીં આવે. ભગવત લીલાનું ગુણાનુવાદ કરો, આવી જાઓ રૂમમાં, બેઠા બેઠા સાંજનો સમય, ઠાકોરજી ગાયો ચરાવીને પધારતા હોય, ગોકુળમાં પાદરે આવ્યો હોય, કાનમાં કર્ણફૂલ હોય, હાથે કામળી હોય ને બાંધી હોય, વેણું વગાડતા હોય, આજુબાજુ ગાયો હોય, ઈત ગાય ઉત ગાય, સખાવના ખભે, આ બધી લીલાને યાદ કરો. બહાર શું થાય છે મૂકો ને પડ, તમારે શું ચિંતા. પણ આ બધું બોલાય છે. હમણાં કોઈક આવે, જો તારીખ કોણ આવ્યું, હજી આ બધું જાય નહીં ને ત્યાં સુધી ફલિત થાય નહીં. ઘણા મને પૂછે, તમને ઠાકોરજી જતા, અલા ભાઈ શું જતાવે? મને આણે કૃપા કરીને વાણીનું દાન કર્યું, બાકી હું તમારા જેવી છું. હમણાં બહાર જાય છે એટલે ક્યાં ગયા લોકો? બહાર ગયા છે, ક્યારે આવવાના? ભાઈ હવે તું જમીને તારા હોલમાં જા ને બેન, તારા પંચાયત કરવાની જરૂર હોય. પણ ના, ક્યારે ગયા, ક્યારે આવવાના? હવે જ્યારે ગયા જ્યારે આવે ત્યારે તું તારું કર. એક રિક્ષા પાછળ લખ્યું હતું હમણાં થોડા દિવસ, તું તારું કર. આપણે મજા પડી ગઈ. મેં કીધું આ પુષ્ટિ માર્ગનો એક વાક્ય એમ કહી દીધું, બીજાનું કર્મા, બીજાની પંચાયત કર્મા, ઈલાબેન તમારું કરો. પણ આપણે જ ના. આ બાજુવાળા હમણાં દેખાતા નથી, તૃપ્તિ અમેરિકા ગયા. પણ તારે જવું જ બેન અમેરિકા, તો એની પંચાયત કરસ, તારું કર ને. વારંવાર વર્ણન કરવાથી ને વિશ્વમાંથી, મનમાંથી આસક્તિ નીકળી જાય. તેથી વિશ્વના સ્પર્શની એની ઈચ્છા નિવૃત્ત થઈ જાય. ભગવત લીલાનું આ ગાન સુખપૂર્વક સંસાર સાગરને તારનાર નૌકા છે. વલ્લભ સાખીમાં આવ્યું, તુલ આવ્યું હતું. તુલ એટલે નૌકા. તમારે સંસાર સાગરને પાર કરવો જ તો સત્સંગરૂપી નૌકામાં બેસી જાઓ. જેનો નાવિક વલ્લભ હોય ને, એણે ડૂબવાની ચિંતા નહીં કરવાની, એને કિનારો મળી જ જશે, એને મંજિલ મળી જ જશે. એની નાવમાં પાણી નહીં આવે, એને હલેસા મારવાની જરૂર નથી, એણે ડરવાની જરૂર નથી. એની નાવ એની મંજિલે વલ્લભ 500% પહોંચાડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેનું સાધનરૂપ હરિચાર્યનું વર્ણન પદથી કહ્યું છે. નારદજી કહે છે કે મનુષ્યના કલ્યાણનો એક જ માર્ગ સેવા સ્મરણ સત્સંગ છે, એના સિવાય બીજું કાંઈ છે નહીં. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેવો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન और नहीं आकली में, जासो होय निवेरो. सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ બારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.